જતું કરે એનું કાંઈ નથી જાતું અને ભેગું કરે એનું કાંઈ રહેતું નથી. આ તમને ખબર ને, કીડીઓ ઝીણું ઝીણું ભેગું કરીને લાવે ને તે તોડો ઘડીકમાં સણીને ઉઈ જાય. અમે એક ઠેકાણે નરેશભાઈ હતા, બહુ પૈસાવાળી પાર્ટી હતી, આપણા હરિભગત હતા. હા, પછી બધું બહુ હતું. પછી એને દરેડાવાળા પાડ્યું ને, એ કેવી રીતે પાડ્યું, બધી ઓફિસનું બધા ધંધા બધું સપડા કરી દીધું. કોણ જાણે, એ બધા ખબર પડી જતી છે કે આ બધું એનું છે. પછી બધું ઘણું વી ગયું. પછી બહુ ભાઈ ઢીલા પડી ગયા કે લાટ વી ગયો. એ કે આની કરતાં થોડુંક વપરાણું ભગવાન થતું સારું હતું. પણ પછી એવું નથી કહેતા, રાંડ્યા પછી ડાપણ નકામો. ધણી જીવતો હોય ને ત્યારે બાય ઘસકાવ્યા કરે, હક લેવા દે નહીં. મરી જાય પછી એમ થાય કે આ બસો રોઈને લાવતો સારું હતું. પછી રાંડ્યા પછી ડાપણ નકામો. સમજ્યા નંદલાલભાઈ? એ કામનું નહીં. એમ આપણી પાસે સત્તા સંપત્તિ કાંઈ હોય, ભગવાનને અર્થે વાપરી લેવી, સત્સંગને અર્થે વાપરી લેવી. આપણો શરીર સારું હોય, કથા સાંભળી લેવી, કીર્તન સાંભળી લેવા, મંદિરે જવું, પૂજાપાઠ કરવી, ભગવાનના ભક્તને પગે લાગી લેવું, માતા પિતાને વંદન કરી લેવા, ભાઈઓ હારે અબલા મૂકી દેવા. ભાઈ જતો કરે એનું કાંઈ નથી જાતું.